ચાલો આજે અમે તમને જણાવીશું કે તમે તેલ અને મસાલા વગર અથાણું કઈ રીતે બનાવી શકો। દર્શક મિત્રો, તેલ અને મસાલા વગર જો લીંબુનું અથાણું બનાવવું હોય તો આ સમાચાર તમારા માટે છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, જો ભોજનમાં ચટાકો મળી જાય તો ખાવાની કેટલી મજા પડે। ચટાકાથી અર્થ છે કે થોડું અથાણું મળી જાય તો આપણને બે સ્વાદ ખાવાનું પણ ખાવામાં મજા પડશે। હવે ઘણી બધી એવી ગુજરાતી વાનગીઓ છે જે અથાણા વગર તો અધૂરી જ છે। હવે અથાણાની વાત કરીએ એટલે આપણે જાણીએ છીએ કે ખૂબ વધારે પડતું તેલ અને મસાલો જે ખાધા પછી એસિડિટીનો સામનો કરવો પડે। પરંતુ જો એવું અથાણું મળી જાય અથવા એવું અથાણું બનાવાય કે તેમાં તેલ અને મસાલા ન હોય તો તમને એમ થશે કે આ કઈ રીતે યોગ્ય છે। ચાલો આજે અમે તમને જણાવીશું કે તમે તેલ અને મસાલા વગર અથાણું કઈ રીતે બનાવી શકો। દર્શક મિત્રો, તેલ અને મસાલા વગર જો લીંબુનું અથાણું બનાવવું હોય તો આ સમાચાર તમારા માટે છે। અથાણું ભોજનનો સ્વાદ વધારે છે, એટલે ઘણા બધા ઘરોમાં તમે જોશો કે કેરી, લીંબુ, આથેલા મરચાં, કેવડા આવા અથાણા ખવાય છે। આજે આપણે લીંબુનું અથાણું બનાવવાનું જાણશું। તો સૌથી પહેલાં તમને જોઈશે લીંબુ, કાળું મીઠું, સફેદ મીઠું, શેકેલું જીરું પાવડર, કાળા મરી પાવડર। ચલો વાત કરીએ સ્ટેપ્સની। તો સૌથી પહેલો સ્ટેપ, સૌ પ્રથમ બધા જ લીંબુને સારી રીતે ધોઈને સાફ કરી લો। હવે આ જે લીંબુ આપણે સાફ કર્યા છે એમાં 4 ભાગ પાડી દો। હવે અન્ય એક પેન લઈ લો। તમારે આ પેનમાં જીરુંને શેકવાનું છે, પરંતુ ધ્યાન રાખો કે તેને તમે ધીમી આંચ પર શેકો। બાદમાં એક મિક્સર જાર લઈને તેમાં સફેદ મીઠું, કાળા મરી, કાળું મીઠું અને જીરુંને પીસી કાઢો। સારી રીતે મિક્સ કરી દો। હવે આપણે જે લીંબુને 4 ભાગમાં કાપ્યા છે એ મિશ્રણને આ લીંબુના મધ્ય ભાગોમાં ભરીને તમારે કાચની બરણીમાં મૂકી દેવાનું છે। હવે આ અથાણાની ભરેલી બરણીને 1 અઠવાડિયા સુધી તડકામાં રાખવાનું છે। તમારે દરરોજ તડકામાં રાખવાથી મસાલો ઓગળીને બધા જ લીંબુમાં સારી રીતે મિક્સ થઈ જશે। બસ તૈયાર છે તમારું લીંબુનું અથાણું। દર્શક મિત્રો, તમે આ અથાણાને ભોજન સાથે પણ સર્વ કરી શકો છો। તમે ઈચ્છો તો એકવાર આ લીંબુના અથાણાની રેસીપીને એકવાર અજમાવી પણ શકો। ઘણીવાર આપણે જ્યારે અથાણા ખાઈએ છીએ તો એમાં વધારે પડતું તેલ અને મસાલા હોય છે જેથી શરીરને નુકસાન પહોંચી શકે। પરંતુ જેમને અથાણા વગર ન ચાલતું હોય અને મસાલા પણ ન ચાલતા હોય તો આ રેસીપી એકવાર ટ્રાય કરી શકાય। આ લીંબુના અથાણાની રેસીપી બનાવ્યા પછી ચોક્કસપણે તમારી વાહવાહી થઈ ઉઠશે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।